રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ નવસારીથી અને નવસારીમાં આ વર્ષે અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ અને નદીના પાણીથી નવસારી જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું। 2 દિવસ પહેલા નવસારી જિલ્લો અને ઉપરવાસમાં વરસાદ વરસતા પૂર્ણા નદીમાં પૂર આવ્યું। પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટને વટાવીને 30 ફૂટ સુધી પહોંચી ગઈ હતી। પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા તબાહી સર્જાઈ છે। નવસારીના કુરેલ ગામમાં ખેડૂતો કેળાની ખેતી કરે છે। નદીના પાણીએ અહીં કેળાના ઊભા પાકને નુકસાન કર્યું। ખેડૂતોના મતે ગામમાં અંદાજે 30 એકરમાં કેળની કલમ રોપી કેટલાય રૂપિયાનો ખર્ચો કર્યો, મજૂરી અલગથી ચૂકવવી પડી। આ ઉપરાંત ગામના અન્ય ખેડૂતોએ શેરડી, ચીકુ સહિતના અન્ય બાગાયતી પાકનું વાવેતર કર્યું। 20 દિવસ પહેલા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ પૂર્ણા નદીમાં પૂર આવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું। ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે।